टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વડોદરામાં યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દે વિરોધ યથાવત છે। અહીં પાણીગેટ નજીકની હીરા મસ્જિદમાં તેના વિરુદ્ધ બેનર્સ લગાવવામાં આવ્યા। યુસીસી સામે વિરોધ દર્શાવતા બેનર્સ લગાવવામાં આવ્યા છે। યુસીસીથી મુસ્લિમ ધર્મના નિયમો જોખમાતા હોવાનો આ બેનર્સમાં ઉલ્લેખ છે। નિકાહ, તલાક અને વિરાસત પર જોખમ હોવાનો બેનરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। દેશભરમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટેની તજવીજ શરૂ કરી દેવાઈ છે। રાજ્ય સરકાર દ્વારા પણ કમિટી બનાવવામાં આવી છે। આ કમિટીની અંદર અલગ અલગ જે મહાનગર છે તેમાં કલેક્ટરની સાથે મળી આ કમિટીના સભ્યો દ્વારા મીટિંગ કરવામાં આવી રહી છે। આજે સિવિલ કોડ છે તેને લઈને જે ગુજરાતના મુસ્લિમો છે તેઓ જાગો તે પ્રકારની જે બેનર છે તે વડોદરાની હીરા મસ્જિદ ખાતે લાગ્યા છે। આ જે હીરા મસ્જિદ છે તે વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલી છે। જે રીતે निकाह, तलाक और विरासत के पर्सनल लॉ में अल्लाह की शरीयत पर चलने से मजबूर रोक दिया जाए, उसको पहले अपनी आवाज़ बुलंद करे। आ प्रकारनी जे माहिती आपतुं जे यूसीसी कोड है, यूनिफॉर्म सिविल कोड तेने रोकवा माटे एक क्यूआर पण आपवामां आव्यो छे ने तेनी साथे फॉर्म भरवामां पण आव्युं छे। उल्लेखनीय बाबत है कि तमाम धर्मना लोकोनो माटे एक समान कायदो बनाववामां आवे ते प्रकारनी मागणी छे। ते प्रकारनी जे कामगीरी छे ते तंत्र द्वारा करवामां आवी रही छे। त्यारे मुस्लिम समाज द्वारा आ यूसीसीनो विरोध दर्शावता बेनरो वडोदरा शहेरमां लाग्या छे। कैमरा पर्सन रोहित गोयल साथे अंजलि ओझा, TV9 वडोदरा।